ટ્રમ્પના ટેરિફ વોર અને નબળા વૈશ્વિક સંકેતોની અસર આજે ભારતીય બજાર પર પણ જોવા મળી. સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાનમાં બંધ થયા. બિટકોઇનમાં પણ જોરદાર ઘટાડો દેખાયો. બિટકોઇન 4,000ની આસપાસ ઘટાડા સાથે 95,096ની આસપાસ કારોબાર કરી રહ્યું છે. સેન્સેક્સ 319.22 પોઈન્ટ અથવા તો 0.41% ઘટીને 77,186.74 પર બંધ થયો. બીજી તરફ નિફ્ટી 121.10 પોઈન્ટ અથવા 0.52% ઘટીને 23,361.5 પર બંધ થયો. બીએસઈ મિડકેપ ઇન્ડેક્સ 1.2% અને સ્મોલ કેપ ઇન્ડેક્સ 2% ઘટીને બંધ થયો. સેક્ટરમાં આઈટી, ફાર્મા, ઓટો વધારા સાથે બંધ થયા તો એનર્જી, મેટલ લાલ ઝોનમાં બંધ થયા. વિવિધ શેરો પર નજર કરીએ તો વોલ્ટાસ, બજાજ ફાઇનાન્સ, ડિવિસ લેબ ગ્રીન ઝોનમાં બંધ થયા તો મધરસન, હિન્દુસ્તાન એરોન, એનસીસી ઘટાડા સાથે બંધ થયા. સોના અને ચાંદીની વાત કરીએ તો એમસીએક્સ પર સોનું 589ના વધારા સાથે 82,560ની આસપાસ જોવા મળી રહ્યું છે, જ્યારે ચાંદીમાં 494ના વધારા સાથે 93,708ની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે.